હરિદ્વાર ક્ષેત્રમાં આવ્યા છો ને અહીં કથા સાંભળી છે તો અહીં કઈક નિયમ લઈને જાજો અહીંથી. કાલે છેલ્લો દિવસ છે, કઈક નિયમ લેવા. ભગવાને ખુદ વૃંદાવનમાં આવી નિયમનું પાલન કર્યું તો આપણે ભી નિયમોનું પાલન કરીએ. એકાદો ભી એક ભી નિયમ કે આજથી હું આ કરીશ, આજથી હું ગીતાનો પાઠ કરીશ, આજથી હું ભાગવતજીનો પાઠ કરીશ, આજથી હું એક માળા કરીશ, આજથી એક સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીશ. આવા નિયમો લઈ શકો છો. ઠાકોરજીએ કેટલા નિયમ રાખ્યા હતા એ યાદ છે તમને? વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી એને અમુક નિયમોનું પાલન કર્યું છે. કયા કયા નિયમો રાખ્યા હતા? પહેલો નિયમ, ચરણમાં પાદુકા ધારણ કરવી નહીં. જ્યાં સુધી વ્રજમાં રહ્યા ત્યાં સુધી ખુલ્લે પાંવ ઘૂમ્યા છે, એટલે વ્રજમાં રજનું મહત્વ છે. વ્રજમાં સૌ સાદું થઈ ગયું. વ્રજમાં રજનું મહત્વ એટલે છે સીધો જ એ ભૂમિમાં પ્રભુના ચરણનો સ્પર્શ. પહેલો નિયમ, પાદુકા ધારણ ન કરવું. બીજો નિયમ, સિવેલા વસ્ત્રો ધારણ ન કરવા. પિતાંબર ધારણ કર્યું, ખાલી ઉત્તરીય રાખ્યું, સિવેલા વસ્ત્રો ધારણ નથી કર્યા. ત્રીજો નિયમ, જ્યાં સુધી વ્રજમાં રહો ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ ન કરો. જ્યાં સુધી વ્રજમાં હતા ત્યાં સુધી એક શસ્ત્ર પણ ધારણ નહોતું કર્યું. અને ચોથો નિયમ, 11 વર્ષ અને 52 દિવસ ન થાય ત્યાં સુધી આ વ્રજને છોડી ન જાઓ. આવા નિયમોનું પાલન કરો.